નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું વૈદેહી પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। 12 વર્ષ મોદી સરકારના ભરૂચ જિલ્લા ભાજપા દ્વારા અંકલેશ્વરમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું। આપણે બધાએ મોદી બનવું પડશે તો 2047માં દેશ વિકસિત ભારત બનશે। મનસુખ વસાવા। ભરૂચની જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને ચાલી રહેલા વિવાદમાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવેદન। ન્યાયિક પ્રક્રિયા હેઠળ જે પણ નિર્ણય આવશે તે કાયદા અને ન્યાયના આધારે આવશે। સુરતના ભૂતિયા વિસ્તારમાં થયેલા ડિમોલિશન મામલે પણ પ્રફુલ પાનસેરિયાની પ્રતિક્રિયા। ભરૂચની જુમા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈ ચાલી રહેલા વિવાદ વચ્ચે જિલ્લા કલેક્ટરનું જાહેરનામું। રાષ્ટ્રીય સંરક્ષિત સ્મારકની મુલાકાત માટે નવી માર્ગદર્શિકા અમલમાં। ભરૂચમાં મોંઘવારીને લઈને કોંગ્રેસનું હલ્લાબોલ। મોંઘવારીની પ્રતિકાત્મક જેલ બનાવી મોપેડને લારીમાં મૂકી અનોખો વિરોધ નોંધાયો। નર્મદાથી એશિયા સુધી ટ્રેમ્પોલિન જિમ્નાસ્ટિકમાં નર્મદાની આદિવાસી દીકરી ફલક વસાવાની આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સફળ ઉડાન। હોંગકોંગમાં યોજાયેલી એશિયન ચેમ્પિયનશિપમાં ફલકે મેળવ્યું 5મું સ્થાન। આમોદ પાલિકાની સામાન્ય સભામાં તત્કાલીન મુખ્ય અધિકારીએ મનસ્વી ખર્ચાઓ કરતા ખર્ચની ચકાસણી માટે કમિટીની રચના। ઝઘડિયાના તલોદરા ફાર્મ હાઉસમાં દીપડાનો આતંક, પાલતુ શ્વાનનો શિકાર કર્યો। અંકલેશ્વરના મા શારદા ભવન ટાઉન હોલ ખાતે ભરૂચ જિલ્લા કક્ષાના વિકસિત ભારત સંકલ્પ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનસેરિયા અને જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ જિલ્લા કક્ષાનું વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે યોજાયું હતું। કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનસેરિયા તથા જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। સંમેલન દરમિયાન કેન્દ્રની મોદી સરકારના છેલ્લા 12 વર્ષના કાર્યકાળ દરમિયાન દેશભરમાં થયેલા વિકાસ કાર્યો, જનકલ્યાણકારી યોજનાઓ અને વિવિધ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિની વિસ્તૃત માહિતી રજૂ કરવામાં આવી હતી। આ પ્રસંગે વિકસિત ભારત પ્રદર્શનીનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું, જેમાં સરકારની વિવિધ યોજનાઓ અને વિકાસલક્ષી કામગીરીને દર્શાવવામાં આવી હતી। વક્તાઓએ જણાવ્યું હતું કે સરકારની કલ્યાણકારી યોજનાઓને લાભ સમાજના દરેક વર્ગ સુધી પહોંચે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। સાથે જ દેશને વિકસિત ભારત બનાવવાના સંકલ્પમાં જનભાગીદારીનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું। રાજ્ય આરોગ્ય અને ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પ્રત્યેક ભારતીય એક ડગલું આગળ વધશે તો દેશ 125 કરોડ ડગલા આગળ વધશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો। સમગ્ર વિશ્વમાં ગુજરાત અને ભારતને અગ્રેસર બનાવવા કટિબદ્ધ અને પ્રતિબદ્ધ બનવા રાજ્ય જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે હાકલ કરી હતી। આપણે બધાએ મોદી બનવું પડશે તો 2047માં દેશ વિકસિત ભારત બનશે તેવો મત સાંસદ મનસુખ વસાવાએ વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ વક્તા દીપક જોશી, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, ધારાસભ્ય રીતેશ વસાવા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, પરેશ પટેલ, ઉપપ્રમુખ નિરલ પટેલ, શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત અંકલેશ્વર અને પાનોલી વિસ્તારના વેપાર ઉદ્યોગો સંગઠનોના પ્રતિનિધિઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંગઠનો, યુવા મંડળો તથા મોટી સંખ્યામાં જાગૃત નાગરિકોએ સંમેલનમાં ભાગ લીધો હતો। ઉપસ્થિત મહાનુભાવોએ વિકસિત ભારતના સંકલ્પને વધુ ગતિ અને બળ આપવા સૌને સક્રિય સહભાગી બનવા અનુરોધ કર્યો હતો। દરેક વંચિત લોકો માટે યોજનાઓનો લાભ પ્રાપ્ત થાય અને આપણું કર્તવ્ય શું રહેશે કે એક દિશામાં 125 કરોડ ભારતીયો એક ડગલું આગળ વધે તો દેશ 125 કરોડ ડગલા આગળ વધશે। એક વ્યક્તિ
વ્યક્તિને મળીને રાષ્ટ્ર નિર્માણમાં સારી ભાષાઓ, સારા સંવાદો, સારું સન્માન એ રાષ્ટ્રની આપણે ઝંખના કરીએ છીએ કે રાષ્ટ્રાય સ્વા ઇદમ ન મમ ઇદમ રાષ્ટ્રાય. આ દેહ મારું નથી, મારા રાષ્ટ્રનું છે, હું એને સમર્પિત કરું. આજે ત્યારે ગર્વની વાત એ છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, લોકોની સુવિધા, જન જન માનસ સુધી યોજનાઓનો લાભ. આજે એક ઘરે જાઓ છો, એક પણ ઘર એવું નહીં મળે કે જ્યાં કોઈને કોઈ યોજનાનો લાભ વ્યક્તિએ ન લીધો હોય. સ્પર્શતા ક્ષેત્રો જેવા કે ગરીબ કલ્યાણ, યુવા શક્તિ, ખેડૂત કલ્યાણ, નારી શક્તિ, આરોગ્ય, મધ્યવર્ગીય પરિવારો, રાષ્ટ્ર નિર્માણ, સાંસ્કૃતિક વારસો, રાષ્ટ્રની સુરક્ષા જેવા અનેક ક્ષેત્રે પ્રજાજનોની સમસ્યાના સમાધાન માટે રાષ્ટ્ર દિવસ કાર્યરત આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સંકલ્પ સાકાર કરવા આપણે સૌ જે ક્ષેત્રમાં કાર્યરત છીએ એ ક્ષેત્રની સેવાને વધુ બહેતર બનાવવા માટે ખરેખર મિલાવીએ અને કાર્યરત રહીએ. સુશાસન દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું શાસન રહ્યું છે. 2047માં જ્યારે દેશને વિકસિત ભારત બનાવવા તરફ આપણે આગળ વધી રહ્યા છે, એના માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને તેમની ટીમ ફક્ત વાતો જ નહીં પણ નક્કરતાથી આગળ વધી રહી છે. મેં તો ખૂબ નજીકથી જોયા છે. માનનીય મોદી સાહેબ ને માનનીય અમિત શાહને ખૂબ સખત મહેનત કરે છે. એટલે હું દરેક જગ્યાએ હું ઘણી વખત વાત કરું છું કે એકલા મોદી સાહેબથી નહીં, આપણે બધાએ મોદી સાહેબ બનવું પડે, બધાએ મોદી બનવું પડશે. મોદી સાહેબ જે પ્રકારે એમનું જે જીવન ચરિત્ર છે એ પ્રકારે આપણે એમ વ્યવહારમાં મૂકવું પડશે અને જે પ્રકારે કામ કરે છે દેશની પ્રજાનું એ પ્રકારે આપણે પણ કામ કરીશું તો 2047માં દેશ વિકસિત ભારત બનવાનો છે. હાય હીર. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલ નું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, GITC, નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભરૂચની જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને ચાલી રહેલા વિવાદમાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. ભરૂચની જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે સમગ્ર મામલો હાલમાં ન્યાયિક પ્રક્રિયા હેઠળ છે અને જે પણ નિર્ણય આવશે તે કાયદા અને ન્યાયના આધારે આવશે. ઉલ્લેખનીય છે કે સંત સમિતિ અને જૈન સમાજ દ્વારા જામા મસ્જિદ મૂળ જૈન મંદિર હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જેના કારણે આ મુદ્દે ચર્ચા અને વિવાદ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત સુરતના ભૂતિયા વિસ્તારમાં થયેલા ડિમોલેશન મામલે પણ પ્રફુલ્લ પાનસેરિયાએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ કાર્યવાહી નીતિ નિયમો અને કાયદાકીય જોગવાઈઓ અનુસાર કરવામાં આવી છે. સરકાર તરફથી બંને મુદ્દાઓમાં કાયદાકીય અને વહીવટી પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું હોવાની મંત્રીએ સ્પષ્ટ કર્યું છે. ભરૂચ જિલ્લામાં અત્યારે એક મુદ્દો ખાસ ચર્ચાસ્પદ છે, જામા મસ્જિદ. એમાં સરકાર શું પગલાં લેશે? એ જ્યુડિશિયલ દ્વારા અને ન્યાયિક રીતે દ્વારા જે કરતું હોય એમાં સરકાર તો બીજું ન્યાયિક આધારિત હોય છે. એ નિર્ણય જ્યારે થશે ત્યારે ન્યાય આધારિત. એક વધુ પ્રશ્ન છે, સુરત અને બરોડામાં ડિમોલેશન જે સરકારની જાણ વગર કરવામાં આવ્યું, એમાં તમારું શું? એ ડિમોલેશન એ એક જે તે પ્રાઇવેટ તો ન કહી શકે પણ સંસ્થા છે. એસએમસી એટલે મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, વડોદરા જે તે દબાણમાં આવતા હોય એ પ્રકારના એના
નીતિ નિયમ પ્રમાણે કામગીરી કરતા હશે. જિંદગી તો દરેક માણસ જીવે છે, પણ એ જિંદગીને આલિશાન અંદાજમાં જીવવી એ નસીબદારોના જ હાથમાં હોય છે. હવે સમય છે ઓર્ડિનરી છોડીને એક્ઝોટિક જીવનનો, કારણ કે ભરૂચના આંગણે આદ્યા રિયલ્ટી લઈને આવ્યું છે આદ્યા એક્ઝોટિકા. કેનલ રોડ પર આકાર લઈ રહેલું 203 પ્રીમિયમ બંગલોઝનું એક આલિશાન સામ્રાજ્ય, જ્યાં લક્ઝરી હવે અનરીચેબલ નથી, કારણ કે અહીં બજેટમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી, બસ લાઇફસ્ટાઇલનું અપગ્રેડ છે. અહીં મળશે તમને એવા 3 BHK હોમ્સ જે તમારા બજેટને પણ સમજશે અને તમારી લાઇફસ્ટાઇલને પણ. એક એવી અફોર્ડેબલ પ્રાઇસ જે આપશે તમને પ્રોપર પ્રીમિયમ ફિલિંગ. એટલું જ નહીં, દરેક બંગલા સાથે મળશે તમને પોતાનું પ્રાઇવેટ ગાર્ડન અને પર્સનલ પાર્કિંગ સ્પેસ. અહીં તમારી લાઇફસ્ટાઇલ બનશે સુપર પ્રીમિયમ. સ્વિમિંગ પુલ, એડવાન્સ જીમ, કેફે, બોક્સ ક્રિકેટ, બેડમિન્ટન અને પિકલ બોલ જેવી 25 થી પણ વધુ સુવિધાઓ સાથે આ પ્રાઇવસી અને લક્ઝરીનું એક યુનિક કોમ્બિનેશન છે. 24 મીટરના મેઇન રોડ પર અને શ્રવણ ચોકડીથી સાવ નજીક સ્કૂલ, મનોરંજન, મેડિકલ, જનરલ સ્ટોર, એક્સપ્રેસ હાઈવે બધું જ માત્ર 10 થી 15 મિનિટના અંતરે. છેલ્લા 12 વર્ષથી એટલે 2014 થી ભરૂચ અંકલેશ્વરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં કામ કરી રહેલા એવા આદ્યા રિયાલિટી, જેમના રનિંગ પ્રોજેક્ટ છે અવસર 1, અવસર 2, મારુતિનંદન અને વામા, એવા આદ્યા રિયાલિટી લઈને આવી ગયા છે આદ્યા એક્ઝોટિકા. તો રાહ શેની જુઓ છો? આજે જ વિઝિટ કરો આદ્યા એક્ઝોટિકા અને બુક કરો તમારું પોતાનું પ્રાઇવેટ હેવન. ભારત સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા રાષ્ટ્રીય રક્ષિત સ્મારક તરીકે જાહેર કરાયેલી અને હાલમાં મૂળ સ્વરૂપ અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે ભરૂચની જામા મસ્જિદ ખાતે સુરક્ષા અને માર્ગદર્શિકામાં સુધારો કરતું એક મહત્વપૂર્ણ જાહેરનામું ભરૂચના જિલ્લા મેજિસ્ટ્રેટ ડોક્ટર નવનાથ વાને દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. ભારત સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા રાષ્ટ્રીય રક્ષિત સ્મારક તરીકે જાહેર કરાયેલી જામા મસ્જિદ ખાતે સુરક્ષા અને માર્ગદર્શિકામાં સુધારો કરતું એક મહત્વપૂર્ણ જાહેરનામું ભરૂચના જિલ્લા મેજિસ્ટ્રેટ ડોક્ટર નવનાથ વાને દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. તાજેતરના ધાર્મિક વિવાદો બાદ આ પગલું ભરાયું હોવાનું અનુમાન છે. આ સરકારી જાહેરનામા અનુસાર ઐતિહાસિક સ્મારકની મુલાકાતે હિન્દુ તેમજ મુસ્લિમ ધર્મના લોકો આવતા હોય છે. ધાર્મિક વૈમનસ્ય ન ફેલાય, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે, મુલાકાતીઓની સુરક્ષા થાય અને આ ઐતિહાસિક સ્મારકને કોઈ નુકસાન ન પહોંચે તે હેતુથી ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 33(1)(c) હેઠળ અગાઉ પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામાની માર્ગદર્શિકાઓમાં સુધારો કરવામાં આવ્યો છે. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના પત્ર અને માર્ગદર્શિકાના આધારે ઘણા ફેરફાર કરાયા છે, જેમાં સ્મારક સ્થળે હાજર પોલીસ અધિકારીઓ તથા પુરાતત્વ વિભાગના કર્મચારીઓ દ્વારા આપવામાં આવતી તમામ સૂચનાઓનું મુલાકાતીઓએ ચુસ્ત પાલન કરવાનું રહેશે. જો એક સાથે મોટી સંખ્યામાં લોકો સ્મારકની મુલાકાતે આવશે તો સ્થળની સુરક્ષાને ધ્યાને રાખીને પોલીસની સૂચના મુજબ ઓછી સંખ્યાના જથ્થામાં અંદર પ્રવેશ આપવામાં આવશે. ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા જે પણ માર્ગદર્શિકા કે સૂચના અમલમાં મૂકવામાં આવે તેનું પાલન કરવું ફરજિયાત રહેશે. સ્મારકને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તે રીતે વર્તન કરીને જ મુલાકાત લેવાની રહેશે. રક્ષિત સ્મારકની દિવાલમાં ખીલી મારવી, કોઈ વસ્તુ ચોંટાડવી, સ્મારકની મિલકતમાંથી કોઈ વસ્તુ ઉખેડવી કે તોડવી, વિસ્ફોટક સામગ્રી રાખવી, મોટો અવાજ ઉત્પન્ન કરતા વાદ્યો વગાડવા કે ત્યાં જમવાનું બનાવવા પણ મનાઈ છે. પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અને અવશેષો નિયમો 1959 અંતર્ગત પ્રતિબંધિત આ કૃત્યો કરવા પર સંપૂર્ણ મનાઈ છે. લાઈફમાં ગમે તેટલા ગોટાળા કર્યા હોય ને અને એ બધા ગોટાળાને જો ભૂલવા હોય ને તો ગોટાળા પફ ખાઈ લેજો. કેમ છો ભરૂચના ફૂડ લવર્સ? હું તમારી માટે એક એવી પ્લેસ લઈને આવ્યો છું જ્યાં પફ નથી, પફની આખી દુનિયા છે. ગોતીલો તમે ગોતીલો 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 તમે ગોતીલો ગોતીલો નથી જે મજામાં ખાલી બાવટા ધજામાં એવો હાડનો પ્રવાસી ગોતીલો. મસાલા પફથી લઈને મેક્સિકન પફ, ચીઝ લવર્સ માટે માયોનીઝ પફ અને સ્પાઇસી જોઈએ છે તો શેઝવાન ગાર્લિક પફ જોરદાર છે. રેગ્યુલર, બટર, લિક્વિડ ચીઝ કે પ્રોસેસ ચીઝ, તમે જે કહો એવી સ્ટાઇલમાં પફ બનશે. અને આ તો ખાલી શરૂઆત છે. અહીંયા પફ પીઝા, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ, બ્રાઉની વિથ આઈસ્ક્રીમ, ચોકો બ્રાઉની, આ બધું એક જ જગ્યાએ. પફ હાઉસમાં તમે આટા મારીને થાકી જશો, પણ પફ હાઉસમાં પફની વેરાયટીઝ ક્યારેય નહીં થાકે. કેમ કે ચીઝ હોય કે સ્પાઇસ, પફ હાઉસમાં છે બધું જ નાઈસ.
A4 હરિહર કોમ્પ્લેક્સ, જાડેશ્વર રોડ, નિયર તુલસીધામ શાક માર્કેટ, ભરૂચ. ભરૂચમાં મોંઘવારીને લઈને કોંગ્રેસ સલ્લાબોલ આંદોલન કરવા સાથે મોંઘવારીની પ્રતિકાત્મક જેલ બનાવી મોપેડને લારીમાં મૂકી અનોખો વિરોધ નોંધાવ્યો હતો, જેના પગલે પોલીસ સાથે ઘર્ષણ પણ સર્જાયું હતું. પોલીસે કોંગીજનોને ડિટેન કરી મામલો થાળે પાડ્યો હતો. ભરૂચમાં મોંઘવારીને લઈને રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરને ફૂલહાર કરી મોંઘવારી અને ભાજપ સરકાર સામે વિરોધ નોંધાવાયો હતો. કોંગ્રેસ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની આગેવાનીમાં કોંગ્રેસ કાર્યકરોએ હલ્લાબોલ કરી મોંઘવારીની જેલ બનાવી મોપેડની લારીમાં મૂકી હાય હાયના નારા સહિત મોંઘવારી વિરુદ્ધ નારા લગાવ્યા હતા. વિરોધ દરમિયાન લારી લઈને રોડ પર ઉતરતા પોલીસે અટકાવતા વિરોધ ઉગ્ર બન્યો હતો અને કોંગી કાર્યકરો અને પોલીસ વચ્ચે ખેંચતાણના દ્રશ્યો સર્જાયા હતા. ખેંચતાણ બાદ પોલીસે કોંગી આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી મામલો થાળે પાડ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણા, જંબુસરના પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, નગરસેવક હેમેન્દ્ર કોથીવાલા, જિગ્નેશ બ્રહ્મભટ્ટ, જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિ તડવી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા કોંગ્રેસી કાર્યકરોને રોકી તેમની અટકાયત કરવામાં આવતા સ્થળ પર થોડો સમય તંગદિલીનો માહોલ સર્જાયો હતો. કોંગ્રેસના આગેવાનો દ્વારા જનહિતના પ્રશ્નોને લઈ સરકાર સામે લડત ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. અમે તાલુકે હલ્લાબોલ કરી આજે જિલ્લા અને શહેર કક્ષાએ અમે હલ્લાબોલનો કાર્યક્રમ આપેલો હતો સરકારને જાગૃત કરવા માટે. આજે 300 ગણી મોંઘવારી વધી ગઈ છે. આજે ગેસના ભાવથી લઈ, પેટ્રોલ ડીઝલથી લઈ અને ઘરેલું ગેસથી લઈ, જીવન જરૂરિયાતની વસ્તુ તેલથી લઈ આજે ખેડૂતોને ખાતરના ભાવ, આજે એક ખેતરમાં પુલ ઊભો કરવામાં ઇલેક્ટ્રિક આવે છે તો ત્યાં નવસારીમાં 58 લાખ રૂપિયાથી 50 લાખ ચૂકવવામાં આવે છે, જ્યારે ભરૂચ જિલ્લામાં આવે તો 5 લાખ અને 2 લાખની વાતો કરવામાં આવે છે. એના માટે 15 તારીખે જબરજસ્ત ગાંધીનગર ટ્રેક્ટર રેલી જવાની છે. ભરૂચમાંથી 100 થી વધુ ટ્રેક્ટર લઈને ખેડૂતો ભાગ લઈ રહેલા છે. ત્યારે આ અસહ્ય મોંઘવારી સામે અમે હલ્લાબોલનો કાર્યક્રમ આપેલો હતો. નરેન્દ્ર મોદીની પોલીસ વારંવાર જે કરી રહેલી છે એ પ્રમાણે અમારી સામે આવીને મને ડિટેન કરી આ પોલીસ સ્ટેશન લેવા. કોંગ્રેસ અહીંયાથી ઝૂકવાની નથી. આજે જ અમારી મિટિંગમાં કાર્યક્રમ નક્કી થશે અને આગામી દિવસોમાં આનાથી બી જલદ કાર્યક્રમ કોંગ્રેસ આપશે. આજે 300 ગણી મોંઘવારી છે, જ્યારે ખેડૂતોના ભાવ હોય એ સક્ષમ જે 10,000 હતા કપાસના ભાવ એના 7,000 થઈ ગયા, તુવેર 12,000 હતી એના સાલ 8,000 થઈ ગયા. તો એના ભાવ ઘટે છે, જ્યારે એની સામે વારંવાર ભાવનો 300 ગણો વધારો કરવામાં આવે છે. એની સામે સખત કોંગ્રેસ વિરોધ નોંધાવે છે. નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ, એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય. ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, એસએસસીમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ. नारायण विद्यालय आज ही संपर्क करो. नारायण विद्यालय शक्तिनाथ भरूच. मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है, पर भरूच में तो। अरे घबराइए मत, आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच। प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है, तो ख्याल रहे कहीं लेट ना हो जाए, क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में 100% रिजल्ट मिला है। और हाँ, यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा, क्योंकि एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा। નર્મદા જિલ્લો એસ્પિરેશન ડિસ્ટ્રિક્ટ છે. આ આદિવાસી જિલ્લામાં નર્મદાની ધોરણ 10માં અભ્યાસ કરતી આદિવાસી દીકરી ફલક વસાવાએ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નર્મદાનું અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. હોંગકોંગ ચાઇના ખાતે યોજાયેલી બીજી ટ્રેમ્પોલિન જિમ્નાસ્ટિક એશિયન ચેમ્પિયનશિપમાં ફલકે જુનિયર એજ ગ્રુપની ઇન્ડિવિજ્યુઅલ વુમન્સ કેટેગરીમાં સમગ્ર એશિયામાં 5મું સ્થાન પ્રાપ્ત કરીને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નર્મદાનું અને ગુજરાતનું નામ રોશન કર્યું છે.
એક સામાન્ય આદિવાસી વિસ્તારની દીકરીએ પોતાના અસાધારણ સપનાઓને પાંખો આપી આજે સમગ્ર એશિયામાં ભારત અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. લેવલ 3 જિમ્નાસ્ટિક ઇન્ટરનેશનલ કોચ ડોક્ટર હિમાંશુ ગૌરીશંકર દવેએ જણાવ્યું હતું કે ફલક વસાવવાની સફળતા એક દિવસમાં મળી નથી. શરૂઆતમાં સાધનોનો અભાવ હતો, યોગ્ય તાલીમની અછત હતી અને અનેક પડકારો સામે ઊભા રહેવું પડતું હતું, પરંતુ ફલકે મુશ્કેલીઓને પોતાની શક્તિ બનાવી સવાર સાંજની કઠોર મહેનત, ભણતર સાથે સતત પ્રેક્ટિસ અને કંઈક મોટું કરવાની જીદ અને તેને સતત આગળ ધપાવતી રહી. જુદા જુદા ટ્રેનિંગ સાથે એને એક્સેલ કરાવવા માટેની મહેનત શરૂ કરી. શરૂઆતમાં ગુજરાત લેવલ ઉપર ગોલ્ડ મેડલ, પછી નેશનલમાં સિલ્વર અને ગોલ્ડ મેડલ, અને 2024માં એ દીકરીએ ઇન્ડિયાને હોંગકોંગ મુકામે રિપ્રેઝેન્ટ કર્યું અને ત્યાં ફાઇનલમાં ભાગ લઈ અને 6ઠા નંબર ઉપર રહી. ત્યાંથી અમને લાગ્યું કે હવે આપણે ઇન્ટરનેશનલ લેવલ ઉપર એને વધારે મહેનત કરાવી ગુજરાત અને ભારતનું નામ રોશન કરી શકીએ એમ છે. સદનસીબે 2025ના વર્ષમાં એના માતાજી કે જે જાતે જિમ્નાસ્ટિક કોચ છે અને એમણે ઇન્ટરનેશનલ ટ્રેમ્પોલિન એક્ઝામ પાસ કરી અને ઇન્ડિયામાંથી એક માત્ર વુમેન છે કે જેમણે એ એક્ઝામ પાસ કરી. તો અમારી ટ્રેનિંગમાં જ્યારે જજિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી અમારે કોઈ અપડેટ જોઈતા હોય ત્યારે એના માતાશ્રીનો અમને ખૂબ સહકાર રહ્યો અને એ જ રીતે એના પિતા શ્રી ચંદ્રકાંત વસાવા સાહેબ કે જે બંને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં એઝ એ કોચ પોતાની સેવાઓ આપી રહ્યા છે અને આ વખતે ઇન્ડિયા ટીમ સાથે એના પિતાશ્રી કોચ તરીકે પણ ગયા હતા અને ત્યાંથી આવ્યા બાદ એમણે જે અપડેટ્સ અને જે ઇનપુટ્સ અમને આપ્યા છે એના આધાર ઉપર અમે અમારા ટ્રેનિંગ મોડ્યુલ્સમાં હવે થોડો ફેરફાર કરી અને આવનાર આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ફલક સારું પ્રદર્શન કરે અને ઇન્ડિયાનું નામ રોશન કરે એવી મહેનત શરૂ કરી છે. આ આખી જર્નીમાં ફલકની જાતે પણ ખૂબ મહેનત રહી. પોતાના એજ્યુકેશનની સાથે સાથે ટ્રેનિંગને પણ એટલો જ ન્યાય આપવો અને સવાર સાંજ ટ્રેનિંગ કરી અને પોતાની જાતને કેળવવી એ સહેલું નથી, પરંતુ એણે એક ગોલ નિર્ધાર કર્યો છે કે મારે કોમનવેલ્થ ગેમ્સ કે આગળની ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સમાં મેડલ લેવો છે, એના માટે મક્કમ છે અને એના એ જ એટીટ્યૂડ અમને મોટિવેટ કરે છે એની પાછળ કામ કરવા માટે. અમારી ટીમ એની પાછળ ખૂબ મહેનત કરી રહી છે અને આશા રાખીએ કે આવનાર આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં એ ખૂબ સારું પ્રદર્શન કરે અને ભારત અને ગુજરાતનું નામ રોશન કરે. ગુજરાતીમાં કહેવત છે કે મોરના ઈંડા ચીતરવા ના પડે. હા, એક જ પરિવારની અનોખી સિદ્ધિ મેળવવા માટે માતા પિતાનું મોટું યોગદાન છે. પિતા ચંદ્રકાંત વસાવા ડિસ્ટ્રિક્ટ કોચ છે અને માતા જજ અને મહિલા કોચનું માર્ગદર્શન મળતા દીકરી ચેમ્પિયન બની. માતા પિતાના જણાવ્યા અનુસાર વર્ષ 2024માં એશિયન ચેમ્પિયનશિપમાં 6થું સ્થાન મેળવનાર ફલકે વધારે મહેનત કરી. પરિણામે માત્ર 2 વર્ષમાં તેણે પોતાનું પ્રદર્શન વધુ સુધારી એશિયામાં 5મું સ્થાન હાંસલ કર્યું. આ સિદ્ધિ એ વાતનો પુરાવો છે કે સફળતા સતત સુધારાની પ્રક્રિયાનું પરિણામ હોય છે. નર્મદા જિલ્લાની અંદર જિમ્નાસ્ટિક સાધનોની ઘણી અછત છે. ધીરે ધીરે કરી અને અમે એને પહેલાં ટ્રેમ્પોલિન પાર્કમાં લઈ જતા હતા. ત્યાં અમે એને પ્રેક્ટિસ કરાવી, થોડું કોસ્ટલી છે. ત્યાર પછી અમે મોટા ફોફડિયા મુકામે CA પટેલ લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટની અંદર જીતુભાઈ પટેલ તેમની સાથે વાત કરી ટ્રસ્ટીને અને સરને વાત કરી કે અમને ત્યાં ગાડી થોડું કોચિંગ કરાવવાનો મળે તો સરે હા પાડી અને અમે ત્યાં કોચિંગ કરાવી ને એને નેશનલમાં અને સ્ટેટમાં મેડલ લઈને આવ્યા. ત્યારબાદ જયશંકર શાહ જે આપણા વિદેશ મંત્રી છે તેમને અહીંયા ગાડી નર્મદા જિલ્લાને દત્તક લઈ અને અંબુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલયની અંદર સાધનોની જે ફાળવણી કરી આપી તેના કારણે અમારા પ્લેયર્સને, મારી દીકરીને જે ઘણું સારું છે, જેના કારણે નેશનલ મેડલ્સ, સ્ટેટ લેવલ મેડલ્સ આવે છે. તો હું જયશંકર શાહનો આભાર વ્યક્ત કરું છું આ સાધનો ફાળવી આપવા બાબત. આર્થિક રીતે સરકારમાંથી અમને ખેલાડીને જ્યારે સ્પર્ધા પૂર્ણ થયા બાદ આવીએ છીએ અને બધું એમને સબમિટ કરાયા બાદ 70,000ની એમને આર્થિક મદદ કરે છે. એઝ અ પેરેન્ટ તમે શું અપેક્ષા રાખો છો? એઝ એ પેરેન્ટમાં હું એવી અપેક્ષા રાખું છું કે આપણે જ્યારે ભારતનું પ્રતિનિધિત્વ કરતા હોય તો સરકાર તરફથી અમને એટલીસ્ટ 90થી 80% અમને જે આર્થિક સહાય મળે તો અમને ઘણું સારું રહે. કેમ કે એની સાથે કોચ તરીકે જઈએ છીએ તો અમારે એક ઘરની અંદરથી પણ 2 થી 3 જણા જઈએ છીએ તો એનો એટલો આર્થિક રીતે અમને ઘણું વધારે ખર્ચ કરવો પડે છે.
ફલકની સફળતા પાછળ તેના પરિવારનું અસાધારણ યોગદાન પણ છે. તેના પિતા ચંદ્રકાંત વસાવા ડિસ્ટ્રિક્ટ જિમ્નાસ્ટિક કોચ તરીકે સેવા આપતા ચંદ્રકાંતભાઈની કાબિલિયત જોઈને જિમ્નાસ્ટિક ફેડરેશન ઓફ ઇન્ડિયાએ તેમને એશિયન ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમના સત્તાવાર કોચ તરીકે નિયુક્ત થતા ભારતીય ટીમના કોચ તરીકે ફરજ બજાવી રહ્યા હતા. જ્યારે તેની માતા મિકેતાબેન વસાવાએ સપ્ટેમ્બર 2025માં ટ્રેમ્પોલિન ઇન્ટરનેશનલ જજિંગ કોર્સની કપરી પરીક્ષા પાસ કરીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. સમગ્ર ભારતમાંથી આ પરીક્ષા પાસ કરનાર તેઓ એકમાત્ર મહિલા બન્યા હતા. એશિયન ટુર્નામેન્ટમાં જિમ્નાસ્ટિક ફેડરેશન ઓફ ઇન્ડિયા તરફથી તેઓ ઇન્ટરનેશનલ જજ તરીકે હોંગકોંગ ગયા હતા. આ પરિવારની રમત પ્રત્યેની સમર્પણ ભાવના દરેક માટે પ્રેરણારૂપ છે. હવે આપણા નર્મદા જિલ્લામાં ટ્રેમ્પોલિન ઇવેન્ટ હતી જ નહીં. ત્યારબાદ આપણા મિનિસ્ટર છે આપણે જયશંકર, તેમણે સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી ફાળો આપી અંબુભાઈ પુરાણીને આપણે સાધનો પ્રોવાઈડ કર્યા. ત્યારબાદ અમને થોડી એમાં પ્રેક્ટિસ મળી. તેમાંથી પ્રેક્ટિસ કરીને જ અમે થોડું સ્ટ્રગલ કરી, થોડું અમે મોટા ફફડિયા ખાતે પણ અમે CA પટેલ સ્કૂલમાં જે ટ્રસ્ટીની સ્કૂલ છે તેમની સ્કૂલમાં પણ આપણે ટ્રેમ્પોલિન જિમ્નાસ્ટિક અવેલેબલ હતું અને એમના સપોર્ટથી પણ અમે ખૂબ જ આગળ વધ્યા છે. અમને થોડું સ્ટ્રગલ કરવું પડ્યું પણ અમે થોડું ફાઇટ કરી લીધી કે ના, આ ઓલિમ્પિક કોમનવેલ્થ આપણે ફલકને આગળ વધારવી જ છે. માતા પિતા જ્યાં સ્પોર્ટ્સમાં હોય તો અને એટલું છોકરા કે છોકરીને એટલું સ્પોર્ટ્સની રમતમાં આગળ ધપાવવા માંગતું હોય તો એવું નથી બનતું કે મોરના ઈંડાને ચિતરવા ના પડે. એ આપોઆપ જ એના ગુણ આવી જાય છે, પણ એના માટે એની પાછળ મહેનત જરૂરી છે. ફલક વસાવાએ જણાવ્યું હતું કે માતા પિતાના આંતરરાષ્ટ્રીય કોચ ડૉક્ટર હિમાંશુ દવે અને અન્ય માર્ગદર્શકોના સતત સહયોગથી જ તેઓ આ મુકામ સુધી પહોંચી છે. હવે એનું આગામી લક્ષ્ય 2030માં ભારતમાં યોજનારી કોમનવેલ્થ ગેમ્સમાં દેશ માટે મેડલ જીતવાનું છે અને ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે ફલક અને કોચ પૂરી તૈયાર કરી રહ્યા છે. નર્મદાના ડુંગરાઓમાંથી ઉડાન ભરનારી આ દીકરી ફલક વસાવા માત્ર એક ખેલાડી નથી, પરંતુ આત્મવિશ્વાસ, સંકલ્પ અને અવિરત મહેનતનું જીવંત ઉદાહરણ છે. તેની આ ગગનચુંબી ઉડાન દરેક યુવાનને પોતાના સપનાઓ પાછળ દોડવાની પ્રેરણા આપે છે. પોતાના નામ ફલક, જેનો અર્થ આકાશ થાય છે, તેને સાર્થક કરતી આ દીકરી અત્યારે હોંગકોંગ સર કરીને આવી છે, પણ તેની નજર હવે વિશ્વ ફલક પર ભારતનો તિરંગો વધુ ઊંચે લહેરાવવા પર છે. સંકલ્પથી શિખર સુધી પહોંચવાની દ્રઢ નિશ્ચય સાથે ફલક વસાવા આજે દેશની લાખો દીકરીઓ માટે પ્રેરણારૂપ બની ગઈ છે. નેશનલમાં પણ મારા મેડલ્સ છે, ગોલ્ડ મેડલ્સ છે, સિલ્વર મેડલ્સ છે, ખેલ મહાકુંભમાં પણ મારા મેડલ્સ છે અને મારી પાછળ જે મહેનત કરે છે એનો હું આભારી છું. મારી ટ્રેનિંગ પણ સારી રીતે થાય છે અને હવે હું આગળ કોમનવેલ્થ 2030 ઇન્ડિયામાં યોજાવાની છે, એની માટે મારી પ્રેક્ટિસ સારી રીતે ચાલે છે અને મારી આશા એવી છે કે હું 2030ની ઇન્ડિયામાં જે કોમનવેલ્થ ગેમ્સ થવાની છે એમાં હું મેડલ લાવું અને ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરું, આગળ વધારું અને ઓલિમ્પિક્સમાં પણ હું આગળ વધારું ઇન્ડિયાને, એવી મારી આશા છે. હાલમાં ધોરણ 10માં છો. હા. કેટલી અપેક્ષા, ટકાવારીને કઈ રીતે તમે મેનેજ કરો છો? હું ધોરણ 10માં છું અને સવારે હું આવી સ્કૂલે જઈ પછી પાછી આ સ્કૂલેથી આવી અને પ્રેક્ટિસ કરું તો થોડું હાર્ડ છે પણ હું કરી લઉં છું. ટ્રેમ્પોલિન જિમ્નાસ્ટિક એ સામાન્ય જિમ્નાસ્ટિક કરતાં સાવ અલગ, અત્યંત રોમાંચક અને ઓલિમ્પિક સ્તરની ઓફિશિયલ રમત છે. આ રમતમાં ખેલાડીએ સ્પ્રિંગવાળા અને મજબૂત જાળીદાર બેડ પર સતત ઊંચા કૂદકા મારવાના હોય છે. ખેલાડી આ ટ્રેમ્પોલિનની મદદથી હવામાં ઊંચાઈ પર પહોંચે છે. હવામાં અદ્ધર હોય તે સેકન્ડો દરમિયાન ખેલાડીએ પોતાની ક્ષમતા, સંતુલન અને ચપળતાનો ઉપયોગ કરીને હવામાં જ પલટીઓ મારવી, શરીરને અલગ અલગ એંગલ પર વાળવું અને અદ્ભુત કરતબો બતાવવાના હોય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે જજ દ્વારા ખેલાડીના કૂદકાની ઊંચાઈ, હવામાં કરાતા કરતબો અને લેન્ડિંગની ચોકસાઈ જોઈને ગુણ આપવામાં આવે છે. આ રમત આકરી મહેનત, અજોડ એકાગ્રતા અને લોખંડી મનોબળને કેન્દ્રમાં રાખે છે. આમોદ નગરપાલિકાની સામાન્ય સભા પાલિકા પ્રમુખ મહેન્દ્ર દેસાઈના અધ્યક્ષ સ્થાને પાલિકા સભાખંડ ખાતે યોજાઈ હતી.
જેમાં નગરના વિકાસને લગતા વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને જરૂરી ઠરાવો પસાર કરી બહાલી આપવામાં આવી હતી. સામાન્ય સભામાં એક મહત્વના મુદ્દા તરીકે ગત સામાન્ય સભા ભર્યા વિના તેમજ ત્રિમાસિક હિસાબોને બહાલી આપ્યા વગર મુખ્ય અધિકારી દ્વારા મનસ્વી ખર્ચાઓ કરવામાં આવેલા જે ખર્ચ અંગે ચર્ચા કરાઈ હતી. આ મુદ્દે સર્વાનુમતે નિર્ણય લઈ પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, મુખ્ય અધિકારી તેમજ વિપક્ષી નેતાને સમાવતી વિશેષ કમિટીની રચના કરવામાં આવી હતી. જે કમિટી દ્વારા તમામ ખર્ચ અને સંબંધિત દસ્તાવેજોની વિગતવાર ચકાસણી કરવામાં આવશે. ચકાસણી દરમિયાન ખર્ચ નિયમો અનુસાર અને વાજબી હોવાનું જણાશે તો તેને મંજૂરી આપવા અંગે આગામી સામાન્ય સભામાં નિર્ણય લેવામાં આવશે. સામાન્ય સભામાં પાલિકાના સુચારુ વહીવટ અને વિવિધ વિભાગોના કાર્યોને વધુ અસરકારક બનાવવા માટે વિવિધ સમિતિઓની રચના પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત સંસદ સભ્યની ગ્રાન્ટોના વિકાસ કામો સમયસર ઠરાવ નહીં થતા લાખો રૂપિયાની ગ્રાન્ટ પરત થઈ ગઈ હતી. ત્યારે લેસ થયેલી ગ્રાન્ટ પરત લાવવા માટે ભાજપના સદસ્યોએ તેમજ કાર્યકરોએ સંસદ સભ્યને ભલામણ કરી હોવાનું જાણવા મળ્યું છે. આ જે કંઈ ખર્ચા થયા તેનું મૂલ્યાંકન કરવામાં આવશે અને ત્યાર પછી નિર્ણય લેવામાં આવશે. એમ મુખ્ય અધિકારી ગયા ટર્મમાં હતા, અત્યારે મુખ્ય અધિકારી બદલેલા છે, નવું બોર્ડ બેઠેલું છે. એના કારણે અમે કમિટી બનાવેલી છે. જે જગ્યાએ ઉણપ હશે તે જગ્યાએ ઉજાગર કરવામાં આવશે. જે કામ કમ્પ્લીટ થયેલા છે એને બહાલી નહીં મળેલી હોય તો જે લીગલ પ્રોસેસર હશે તે કરીને અમે લીગલ પ્રોસેસ કરીને કાર્યવાહી કરીશું. ગત બોર્ડમાં 1 વર્ષથી સામાન્ય સભા નથી બેઠી અને એની અંદર જે વિકાસના કામો થયા છે અને એ કામોનું ચૂકવણું પણ થઈ ગયેલું છે. જે અનુસંધાને શું કહેવા માગશો? નિયમ અનુસાર ત્રિમાસિક હિસાબ લેવાના હોય છે, વાર્ષિક હિસાબ લેવાના હોય છે. છેલ્લા 15 માસથી મિટિંગ ના બોલવાના કારણે એ ખર્ચોની મંજૂરી આપેલી નથી, પરંતુ અમે કમિટી બનાવીને એ જે ખર્ચ છે એનું નિરીક્ષણ કરવામાં આવશે અને એની આગળની કાર્યવાહી કરવામાં આવશે. છેલ્લો એક પ્રશ્ન છે કે સંસદ સભ્યોની ગ્રાન્ટ અને ધારાસભ્યની ગ્રાન્ટ જે પાછી ગઈ છે તે કયા કારણથી પાછી ગઈ છે? ધારાસભ્ય દુઃખની વાત છે. સંસદ સભ્ય અને ધારાસભ્ય ત્યારે આમોદ શહેરના વિકાસ માટે જો આવી ગ્રાન્ટ આપતા હોય એ પાછી ના જવી જોઈએ. સંસદ સભ્યએ એમની ફરજ પૂરી કરેલી છે, ધારાસભ્ય એમની ફરજ પૂરી કરેલી છે, પણ નગરપાલિકાના બોર્ડમાં ઠરાવ ના થવાના કારણે, પ્રોસેસ ના થવાના કારણે એ ગ્રાન્ટ રિટર્ન થયેલી છે. પરંતુ અમે ભેગા બેસીને સંસદ સભ્ય અને ધારાસભ્યોને આ બાબતની અંદર જાણ કરવાના છે અને અમારા બોર્ડની અંદર એ કામ થાય એના માટે અમે ઠરાવ પણ કરેલો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ પાલિકાની મળેલી સામાન્ય સભામાં મહિલા સદસ્યોના પતિ પણ મોટી સંખ્યામાં સભામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ભાજપ અને કોંગ્રેસી કાર્યકરો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતા પાલિકા પ્રમુખે તેમને બેસવાની વ્યવસ્થા કરવી પડી હતી. તો બીજી બાજુ આમોદ પાલિકાની સામાન્ય સભામાં ગત બોર્ડના ત્રિમાસિક હિસાબોની બહાલી આપવા બાબતે વિપક્ષી સભ્યો શાસક પક્ષ પાસે સલાહ માંગતા પાલિકા સભામાં અચરજ ફેલાયું હતું. તેમજ વિશ્વની સૌથી મોટી પાર્ટી ગણાતી ભાજપના સભ્યો અભ્યાસ કર્યા વગર આવતા ભાજપની ફજેતી થઈ હતી. નવા ચૂંટાયેલા ભાજપના સભ્યોને પાર્ટી તરફથી કોઈ સલાહ સૂચન નહીં મળતા વારંવાર શાસક પક્ષ પાસે સલાહ માંગતા નજરે પડ્યા હતા. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તલોદરા ગામે દીપડાનો આતંક સામે આવ્યો છે. તલોદરા ગામના દિનેશભાઈ રવજીભાઈ વસાવાના ફાર્મ હાઉસ ખાતે દીપડાએ પાલતુ શ્વાનનો શિકાર કરતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. મળતી માહિતી મુજબ તલોદરા ગામે આવેલ દિનેશભાઈ રવજીભાઈ વસાવાના ફાર્મ હાઉસમાં રાત્રિના સમયે દીપડો ઘૂસી આવ્યો હતો. દીપડાએ ત્યાં રહેલા પાલતુ શ્વાન પર હુમલો કરી તેને ફાડી ખાધો હતો. સવારે ઘટના પ્રકાશમાં આવતા ફાર્મ હાઉસના માલિક સહિત સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ હતી. આ બનાવથી આસપાસના ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાની અવરજવર વધતી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે, જેના કારણે લોકોમાં સુરક્ષાને લઈને ચિંતા વધી છે. સ્થાનિકોએ વન વિભાગને દીપડાની હિલચાલ પર નજર રાખવા તેમજ જરૂરી પગલાં લેવા માંગ કરી છે. હાલ સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. સુરતના પૂણા વિસ્તારમાં તળાવના મેઇન ગેટ પાસે કરણ વાઘેલા નામના યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા મારીને કરાયેલી હત્યાના કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે 4 આરોપીઓને ગણતરીના કલાકોમાં જ શોધી કાઢી પોલીસે કાયદાના સંકજામાં લીધા છે.
આ મામલે ભાવેશ રોઝિયાએ પ્રેસ કોન્ફરન્સમાં વિગતો આપતા જણાવ્યું હતું કે મૃતક કરણ વાઘેલા અને મુખ્ય આરોપી અજીત વાઘેલા એક જ ગામના વતની અને કૌટુંબિક ભાઈઓ હતા. મૃતક કરણના આરોપી અજીતની પત્ની સાથે અનૈતિક સંબંધ હોવાને કારણે અગાઉ પણ તેમના વચ્ચે ઝઘડા થયા હતા. અજીત પોતાની પત્ની સાથે સુરત આવી ગયા બાદ પણ કરણ તેને મળવા સુરત આવતો હોવાની જાણ થતાં આ હત્યાનું કાવતરું રચવામાં આવ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર આરોપીઓએ એક સંપ થઈને કરણ વાઘેલાના પુણા તળાવ પાસે બોલાવાયો હતો, જ્યાં રાહુલ પરમારે કરણને જોતા જ અજીત અને અન્ય સાથીદારોને જાણ કરી હતી. ત્યારબાદ આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરા મુજબ છરી, ધોકા અને પાઇપ જેવા ઘાતક હથિયારો વડે હુમલો કરી કરણની હત્યા નિપજાવી હતી. આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપીઓ ભાવનગર અને અમરેલી તરફ ભાગી ગયા હોવાનું જણાતા પોલીસની ટીમોએ તુરંત જ વતન અને સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી કુલ 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં અજીત ભરતભાઈ વાઘેલા, વીરભાઈ વાયકુસભાઈ વાઘેલા, જયંતિભાઈ ઝીણાભાઈ પરમાર અને રાહુલ લક્ષ્મણભાઈ પરમારનો સમાવેશ થાય છે. આ તમામ વિરુદ્ધ પુણા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1), 103(2) તથા જેપી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની આ ત્વરિત અને સચોટ કામગીરીના કારણે અંધારામાં રહેલા મર્ડર કેસનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાઈ ગયો છે. પોલીસની સતર્કતા અને ટેકનિકલ સર્વેલન્સને કારણે ગુનેગારોને તેમના વતન સુધી જઈને ઝડપી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી છે. જે મરણ જનાર છે એને એના કુટુંબિક ભાઈ જે સુરતમાં રહે છે અજીતની પત્ની સાથે અનૈતિક સંબંધ હોય અને જેના કારણે અજીત પોતાની વાઈફને લઈ 10-15 દિવસ પહેલા જ ત્યાંથી એના ગામથી અહીંયા રહેવા માટે આવી ગયેલો હતો. અહીંયા આવ્યા બાદ એને ગામથી ગઈકાલે ખબર પડી કે મરણ જનાર કરણ પણ સુરત આવવા નીકળ્યો છે અને અહીંયા આને મળવા માટે પ્રયત્ન કરવાનો છે. એ દરમિયાન ગઈકાલે અજીતના મિત્ર કરણે એને જાણ કરી કે એ એસએમસીના ગાર્ડન પાસે પૂણા છે, જેથી એ તુરંત કરણ ને મારવા માટે અજીત પોતાના સસરાને બોલાવી લીધા. જે એના સસરાનું નામ જયંતિભાઈ પરમાર છે. ઉપરાંત એના મિત્ર જેને જાણ કરી હતી રાહુલ અને એની માસીના દીકરા વીર તથા અન્ય 2-3 ઇસમોને લઈ એ ફટાફટ ત્યાં પહોંચ્યો અને એને મળી આવતા એને મારી નાખી આ લોકો ભાગી ગયેલા હતા. ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમો કામે લાગેલી હતી. ગઈકાલે ભાવનગર અને અમરેલી જિલ્લામાં એમની હોવાની શક્યતાના આધારે મર્ડર થયાના 1 કલાક બાદ જ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો અલગ અલગ જગ્યાએ રવાના કરવામાં આવી હતી. એમાં જે એના સસરા અને એ અહીંથી મળી આવ્યા હતા. ઉપરાંત 3 જણા કલ ભાવનગર અમરેલી જિલ્લાના લીલિયા ગામ પાસેથી મળી આવ્યા છે. ઉપરોક્ત ગુનામાં અજીત ભરતભાઈ વાઘેલા જે મુખ્ય આરોપી છે આ ગુનાનો, જેની પત્ની સાથે મરણ જનારના અનૈતિક સંબંધ હતા, એ કારણે અજીત ભરત વાઘેલા પકડાયો છે. જયંતિ પરમાર જે અજીતના સસરા થાય છે, જયંતિભાઈ જીણાભાઈ પરમાર, રાહુલ પરમાર એ અજીતના મિત્ર છે અને વીર વાઘેલા, આમ 4 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. આ લોકોની પૂછપરછ ચાલી રહી છે અને આગળની તપાસ ચાલુ છે. ઘણા લાંબા સમયથી એમની સાથે સંબંધ હતા, જેના કારણે અજીત પોતાના ગામ છોડી અને સુરત રહેવા માટે છેલ્લા 15-20 દિવસથી આવ્યો હતો અને આ જ કારણોસર મરણ જનાર પણ ગામથી અહીંયા આવતા એને ખબર પડતા એની મર્ડર કરવામાં આવ્યું. વૈશ્વિક સ્તરે ચાલી રહેલા તણાવની સીધી અસર હવે સ્થાનિક સ્તરે ગ્રામીણ અર્થતંત્ર પર પણ જોવા મળી રહી છે. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના માહોલને કારણે સુરત જિલ્લાના માંગરોળ, માંડવી અને ઉમરપાડા સહિતના વિસ્તારોમાં બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. સુરત જિલ્લા ક્વોરી એસોસિએશન દ્વારા કપચીના ભાવમાં પ્રતિ ટન 50 રૂપિયાનો વધારો કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વૈશ્વિક યુદ્ધની સ્થિતિને કારણે ક્વોરી ઉદ્યોગમાં બ્લાસ્ટિંગ માટે વપરાતા એક્સપ્લોઝિવ મટીરિયલના ભાવમાં 2 થી 3 ગણો તોતિંગ વધારો થયો છે. ઈંધણ અને સ્પોટ પાર્ટ્સના આર્થિક બોજ, પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત થઈ રહેલા વધારા અને મશીનરીના અન્ય જરૂરી સ્પેર પાર્ટ્સ મોંઘા થવાના કારણે ક્વોરી સંચાલકો પર આર્થિક બોજ અસહ્ય બન્યો હતો. સામાન્ય રીતે બજારમાં કપચીનો ભાવ ₹750 થી 800ની આસપાસ રહેતો હતો, પરંતુ હવે પ્રતિ ટન 50 રૂપિયાનો વધારો થતાં ઘરનું ઘર બનાવતા સામાન્ય નાગરિકોથી લઈને મોટા બિલ્ડરો સુધીના તમામ લોકોના બજેટ ખોરવાઈ જશે અને બાંધકામ ખર્ચમાં સીધો વધારો થશે. ક્વોરી એસોસિએશન દ્વારા સત્તાવાર નિવેદન થકી જણાવાયું છે કે વૈશ્વિક પરિસ્થિતિ અને એક્સપ્લોઝિવ મટીરિયલના 2 થી 3 ગણા વધી ગયેલા ભાવ તેમજ ડીઝલ સ્પેર પાર્ટ્સના મોંઘવારીના કારણે અમારે ના છૂટકે કપચીના ભાવમાં પ્રતિ ટન
₹50નો વધારો કરવો પડ્યો છે. મિટિંગ અમારી અરેઠ ખાતે મળેલી. સુરત જિલ્લા કોરી એસોસિએશનના દરેક મેમ્બરો હાજર હતા અને બધા મળી ને એક મિટિંગનું આયોજન કરેલ અને નક્કી કરેલ છે જે યુદ્ધના હિસાબે જે બ્લાસ્ટિંગ મટીરિયલ, એક્સપ્લોઝિવ મટીરિયલ જે અમારા બ્લાસ્ટિંગમાં વપરાય એમાં 2 થી 3 ગણો ભાવ વધારો થયેલ છે અને ઓઇલ, ડીઝલ અને અન્ય સ્પેરમાં પણ વધારો થયેલ છે, તોતિંગ વધારો. એને હિસાબે અમારે ના છૂટકે ભાવ વધારો કરવાની ફરજ પડી છે. આર્થિક બોજ અમારી ઉપર ઘણો છે. એને હિસાબે દરેક મટીરિયલમાં ₹50 ટન વધારો કરેલ છે. જે અન્ય જિલ્લાઓમાં પણ ભાવ વધારો થયેલ છે, જેના હિસાબે સુરત જિલ્લા કોરી એસોસિએશને પણ આ નિર્ણય લીધો છે. પહેલા કેટલો ભાવ હતો, હવે કેટલો ભાવ રહેશે? દરેક મટીરિયલનો અલગ અલગ છે. ₹750 થી ₹800 હતો, હવે ₹800 થી ₹850 કપચીનો ભાવ છે. દરેક મટીરિયલનો અલગ અલગ ભાવ છે. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા 12 વર્ષ નરેન્દ્ર મોદીના ઉપલક્ષમાં અંકલેશ્વર ખાતે પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની ઉપસ્થિતિમાં મીડિયા સંવાદ યોજાયો હતો. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના સફળ અને યશસ્વી 12 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા એક વિશેષ મીડિયા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સરકારની 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણની ઐતિહાસિક સિદ્ધિઓને મીડિયાના માધ્યમથી જન સુધી પહોંચાડવાનો હતો. મીડિયા સંવાદ કાર્યક્રમ રાજ્યના આરોગ્ય મંત્રી અને ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો, જેમાં જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ પત્રકારો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. પ્રભારી મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશે વિકાસની નવી ઊંચાઈઓ સર કરી છે. છેલ્લા 12 વર્ષોમાં વંચિતોને પ્રાધાન્ય, આર્થિક સમૃદ્ધિ, માળખાકીય સુવિધાઓનો વિકાસ અને જનકલ્યાણની અસંખ્ય યોજનાઓ થકી નાગરિકોનો વિશ્વાસ જીતવામાં સરકાર સફળ રહી છે, જે અંગે પત્રકારોને વિસ્તારથી માહિતી આપી હતી. દેશના ચારેય ખૂણા, કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતથી આસામ સુધી આજે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકાસ પથ પર આગળ વધી રહ્યું હોવાની પ્રભારી મંત્રીએ અંતે ગર્વભેર જણાવ્યું હતું. આ મીડિયા સંવાદમાં ભરૂચ, અંકલેશ્વર સહિત જિલ્લાના પ્રિન્ટ, ડિજિટલ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તમામ પત્રકારોને સરકારની વિવિધ યોજનાઓ અને સિદ્ધિઓથી વિગતવાર માહિતગાર કરવામાં આવ્યા હતા. આ યોજનાઓ વગેરેથી ભારત સમૃદ્ધ બન્યું છે. ભારત એક નવી દિશા તરફ જઈ રહ્યું છે. સ્વાવલંબન ભારત છે. એ ભારત આજે છે કે દુનિયાના નકશા પર, દુનિયાના દેશોમાં ભારતીયતાની સંસ્કૃતિ, ભારત એક સમૃદ્ધ રાષ્ટ્ર તરફ જઈ રહ્યું છે. ભારત એક વિશ્વાસુ દેશ છે. આ શાસનથી એ પ્રસ્થાપિત કર્યું છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગરીબો માટે, ખેડૂતો માટે, મહિલાઓ માટે અને યુવાનો માટે અનેક યોજનાઓ લાવી ઘર ઘર સુધી આ યોજનાનો અમલીકરણ કર્યું. કાશ્મીરથી કન્યાકુમારી, ગુજરાતથી આસામ સુધી ચારેય દિશાઓ તરફ દરેક જાતિ, દરેક ધર્મ, દરેક જ્ઞાતિ પરિવારજન તરીકે સ્વીકારી અને એની સાથે એમને દરેક યોજનાનો લાભ મળે એ હેતુ માત્ર આઈડેન્ટિટી એ ગરીબ છે. એક તરફ કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કરોડો રૂપિયાના ખર્ચે શૌચાલયો બનાવીને સ્વચ્છતાની મોટી જાહેરાતો કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ સ્થાનિક વહીવટી તંત્રની બેદરકારીના કારણે ડભોઈની મુખ્ય સિનોર ચોકડી પાસે આવેલું જાહેર શૌચાલયને લાંબા સમયથી તાળું લાગેલું હોય ધૂળ ખાઈ રહ્યું છે, જેના કારણે મહિલા મુસાફરોને ભારે શરમજનક સ્થિતિ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હજારો મુસાફરોની અવરજવર ધરાવતો મુખ્ય માર્ગ ડભોઈની સિનોર ચોકડીએ આ વિસ્તારનો સૌથી વ્યસ્ત અને મહત્વનો ટ્રાફિક જંકશન માર્ગ છે. અહીંથી પ્રખ્યાત પ્રવાસન અને ધાર્મિક સ્થળો જેવા કે રાજપીપળા, સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફનો માર્ગ, પવિત્ર યાત્રાધામ ચાણોદ અને કરનાળી, કુબેર બંધારી અને પોઈચા, સિનોર આ તમામ સ્થળોએ જવા માટે રોજના હજારો મુસાફરો, પ્રવાસીઓ અને સ્થાનિક નાગરિકો આ સિનોર ચોકડી પરથી રાત દિવસ અવરજવર કરે છે. આટલા મહત્વના લોકેશન પર જ જાહેર શૌચાલય
બંધ હોવું એ તંત્રની ઘોર ઉદાસીનતા દર્શાવે છે. અહીંથી પસાર થતા સ્થાનિકો અને મુસાફરોમાં તંત્ર સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. ચોકડી પર બસ કે વાહનની રાહ જોઈને ઉભેલા મુસાફરોએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે શૌચાલય બંધ હોવાને કારણે પુરુષો તો ગમે ત્યાં ખુલ્લામાં બેસીને કુદરતી ક્રિયા પતાવી લે છે, પરંતુ સૌથી મોટી સમસ્યા મહિલાઓની છે. નાની બાળકીઓ અને મહિલાઓએ કલાકો સુધી અસહ્ય પીડા સહન કરવી પડે છે અથવા શરમજનક સ્થિતિમાં મુકાવવું પડે છે. શું તંત્રને મહિલાઓની આ અગવડતા દેખાતી નથી? લોકમુખે ચર્ચાતી વિગતો મુજબ સરકારી ગ્રાન્ટમાંથી લાખોના ખર્ચે શૌચાલય બનાવી તો દેવાયું, પણ તેની જાળવણી અને સફાઈના નામે મીંડું છે. ડભોઈ નગરપાલિકાને લાગતા વળગતા ઉચ્ચ અધિકારીઓ આ ગંભીર સમસ્યાથી અજાણ હોય તેમ આ ખાડા કાન કરી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે ડિજિટલ ઇન્ડિયા અને સ્વચ્છતાના બણગા ફૂંકતું ડભોઈ નગરપાલિકાનું તંત્ર આ અહેવાલ બાદ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગશે ખરું? શું સિનોર ચોકડીના શૌચાલયના તાળા વહેલી તકે ખોલીને તેને જનતા માટે કાર્યરત કરવામાં આવશે, જેથી મહિલાઓની મુશ્કેલીઓનો અંત આવે? મુસાફરો અને સ્થાનિક જનતા દ્વારા તાકીદે આ શૌચાલય શરૂ કરવાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે. નેત્રંગના મામલતદારના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલ ચેકિંગ કામગીરી દરમિયાન કેલવી કુવા રોડ પરથી બિન અધિકૃત રીતે રોયલ્ટી વગર તથા ઓવરલોડ ખનીજનું પરિવહન કરતા એક ટ્રકને ઝડપી પાડવામાં આવ્યો હતો. નેત્રંગના મામલતદાર કલ્પેશ બી ગડિયાના માર્ગદર્શન હેઠળ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન કેલવી કુવા રોડ પરથી ટ્રક નંબર GJ16 AV 7257માં નિયમોનો ભંગ કરી ખનીજનું પરિવહન કરવામાં આવતું હોવાનું જણાતા સંબંધિત વાહનને તાત્કાલિક સીઝ કરી ખનીજ કાયદા અને નિયમો મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીમાં અંદાજે ₹50 લાખના મુદ્દામાલનો સીઝ કરવામાં આવ્યો છે. સીઝ કરેલ ટ્રકને મામલતદાર કચેરી નેત્રંગ ખાતે નેત્રંગ પોલીસની કસ્ટડી હેઠળ સુરક્ષિત રાખવામાં આવી છે. તાલુકા વહીવટી તંત્ર દ્વારા બિનઅધિકૃત ખનીજ ખનન અને પરિવહન સામે સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ભવિષ્યમાં પણ આવી કામગીરી યથાવત ચાલુ રહેશે તેમ જણાવવામાં આવ્યું છે. ભરૂચની મનુબર ચોકડી પાસે આવેલી બજુવાલા સોસાયટીમાં 2 દિવસથી મોત સામે ઝઝૂમી રહેલ એક નિર્દોષ શ્વાનનો જીવ બચાવવા માટે જીવદયા પ્રેમીઓ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી. ભરૂચની બજુવાલા સોસાયટીમાં એક નવું મકાન બની રહ્યું હોય આ બાંધકામ હેઠળના મકાનમાં લિફ્ટ માટે આશરે 6 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો. 2 દિવસથી એક અબોલ શ્વાન આ ઊંડા ખાડામાં અકસ્માતે પડી ગયું હતું અને બહાર નીકળવા માટે તરફડિયા મારી રહ્યું હતું. આ સોસાયટીના જ એક જાગૃત રહીશ આરીફાઈનું ધ્યાન આ શ્વાન પર ગયું હતું. તેમણે સમય સૂચકતા વાપરી તાત્કાલિક આ અંગેની જાણ નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ હિરેન શાહને કરી હતી. ઘટનાની ગંભીરતા સમજીને ટ્રસ્ટના હિરેન શાહ અને તેમની સાથે રમેશભાઈ દવે કોઈપણ વિલંબ વગર તાબડતોડ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. હિરેન શાહ અને રમેશભાઈએ ભારે જહેમત બાદ 6 ફૂટ ઊંડા લિફ્ટના ખાડામાંથી શ્વાનને હેમખેમ બહાર કાઢ્યું હતું. 2 દિવસથી ભૂખ્યું તરસ્યું અને ડરેલું શ્વાન બહાર આવતા જ મુક્ત રીતે દોડી ગયું હતું. અબોલ જીવનો જીવ બચાવવા બદલ સ્થાનિક રહીશોએ નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટની ટીમનો આભાર માન્યો હતો અને તેમની આ કામગીરીને બિરદાવી હતી. અંકલેશ્વરના જૂના ગોળબાથાબેટ ગામમાં આવેલ તપોવન આશ્રમના નદી કિનારેથી એક અજાણ્યા પુરુષનો ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. વહેલી સવારમાં અંકલેશ્વરના જૂના બોરબાથા બેટ ગામમાં આવેલ તપોવન આશ્રમના નર્મદા નદીના કિનારે પાણીમાં તરતી હાલતમાં એક અજાણ્યા પુરુષનો ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ જોવા મળતા સ્થાનિક ખેડૂત દ્વારા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જે બાદ ધર્મેશ સોલંકી અને તેની ટીમે સ્થળ પર પહોંચી મૃતદેહને જોતા ડિકમ્પોઝ હાલતમાં હોય અંકલેશ્વર સિટી A ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને PM અર્થે અંકલેશ્વર ગરખોલ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી મૃતકની ઓળખ કરવા તેમજ વાલી વારસોને તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહીની કવાયત હાથ ધરી હતી. ભરૂચ જિલ્લા વન વિભાગ દ્વારા હાસોદ તાલુકાના ઉતરાજ ગામ ખાતે આવેલ નર્સરીમાં વૃક્ષારોપણ તેમજ સાધન સહાયની વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત સરકારના લાઇફસ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ અભિયાન અંતર્ગત ભરૂચના હાસોદ તાલુકાની ઉત્તરાદ નર્સરી ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન એન્ટ્રી પોઈન્ટ, પ્રકૃતિ હેતુલક્ષી સાધનોનું વિતરણ, વન વિભાગના સરકારી વાહનોનું લોકાર્પણ તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પર્યાવરણ સંરક્ષણ અને હરિત ગુજરાતના નિર્માણ માટે વૃક્ષારોપણ અને જનભાગીદારીના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. આ કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે ભરૂચ જિલ્લાના વન સંરક્ષક આનંદ કુમાર, નાયબ વન સંરક્ષક ભાવના દેસાઈ, મામલતદાર RM મકવાણા, તાલુકા વિકાસ અધિકારી BV વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ વિશાલ પટેલ તેમજ અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વન વિભાગના નવા સરકારી વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમજ પર્યાવરણ જાગૃતિના ભાગરૂપે મોટી સંખ્યામાં વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. સાથે સાથે પ્રકૃતિ સંરક્ષણ માટે ઉપયોગી સાધનોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. રાજપાટી ગ્રામ પંચાયત ખાતે તેમજ ડુમલ્લા વાઘપુરા સ્થિત APMC ખાતે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના સુશાસન અને સેવા કાર્યને સમર્પિત વિકસિત ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત આ શિબિર યોજાઈ હતી. યોજાયેલ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, ધારાસભ્ય રીતેશ વસાવા, તાલુકા પંચાયતના હોદ્દેદારો, રાજપાટી ગ્રામ પંચાયતના સરપંચ તેમજ ઉમરલા ખાતે મામલતદાર, ઝઘડિયા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, તાલુકા પંચાયત પ્રમુખ સરસ્વતીબેન વસાવા તેમજ ઉપપ્રમુખ નરેન્દ્ર પટેલ, જિલ્લા પંચાયત સભ્ય ધર્મિષ્ઠાબેન વાસદિયા તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બંને શિબિરોમાં પ્રાંત અધિકારી સ્થળ વિઝિટ કરી હતી. શિબિર દરમિયાન વિવિધ સરકારી વિભાગોની સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરવામાં આવી હતી, જેથી ગ્રામજનોને સરળતાથી યોજનાઓનો લાભ મળી શકે. મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી વિવિધ યોજનાઓ અંગે માહિતી મેળવી અને સ્થળ પર જ સેવાઓનો લાભ લીધો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજે અધિકારીઓને લોકોના કામો સમયસર અને પારદર્શક રીતે પૂર્ણ કરવા સૂચના આપી હતી. સાથે જ નાગરિકોને સરકારની કલ્યાણકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરવામાં આવી હતી. જનકલ્યાણ શિબિર દ્વારા સરકારની સેવાઓ લોકોને ઘર આંગણે પહોંચાડવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. મુજબ ઝઘડિયા તાલુકામાં કુલ 4 સીટો હતી. એ 4 સીટ પર આજથી આ કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે, જેમાં આજે ઝઘડિયા તાલુકામાં દુવાકપુરા ખાતે પ્રથમ અને રાજપાટી ખાતે એમ 2 આજના દિવસ પૂરતું જનકલ્યાણ શિબિરનું શરૂ કરવામાં આવેલ છે. ત્યારબાદ આવતીકાલે એટલે 13/6/26 ના રોજ તલોદરા ખાતે જે ધરોલી સીટમાં અને ઝઘડિયાની જે સીટ હતી એ ઝઘડિયા ખાતે કોમ્યુનિટી હોલ ખાતે શરૂ કરવામાં આવેલ છે અને 10:30 થી 5 સુધી ઝઘડિયા તાલુકાના તમામ ગ્રામજનો આ બાબતે લાભ લે એ બાબતે સંપૂર્ણ આયોજન અત્રેથી કરવામાં આવેલ છે વહીવટી તંત્ર તરફથી. અને આ ઉપરાંત ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ અથવા જિલ્લા પંચાયતના સદસ્યએ તમામ આ બાબતે આપણે પૂરતો સહકાર આપેલ છે અને એ કાર્યક્રમનું આજથી ભરૂચમાં માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડતી એક સરાહનીય પહેલ હેઠળ શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આસિફ રિવાન દ્વારા પોતાની દીકરી જન્નતના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. સામાન્ય રીતે બર્થડે પાર્ટી અને ભવ્ય ઉજવણી વચ્ચે જન્મદિવસ ઉજવાતો હોય છે, પરંતુ આસિફ દીવાને પોતાની દીકરી જન્નતના જન્મદિવસને સેવા અને માનવતાની ભાવના સાથે જોડતા જરૂરિયાતમંદ અને ભૂખ્યા લોકોને મીઠાઈ ખવડાવી અનોખી ઉજવણી કરી હતી, જ્યારે અન્નદાતા દ્વારા ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોએ ભોજનનો લાભ લીધો હતો. ઉપસ્થિત લોકોએ આ પહેલને બિરદાવી હતી અને કહ્યું હતું કે આવા સામાજિક કાર્યો સમાજ માટે પ્રેરણા બની રહે છે. આસિફ દીવાને જણાવ્યું હતું કે જન્મદિવસ માત્ર ખુશીનો દિવસ નહીં, પરંતુ સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો અવસર પણ બની શકે છે. દીકરી જન્નતના જન્મદિવસે કરવામાં આવેલી આ સેવાકીય પહેલે માનવતા અને પરોપકારનો સુંદર સંદેશ આપ્યો છે. મારા સાથી મિત્ર એવા આસિફભાઈ દીવાન, ઇન્ડિયન વોટર સપ્લાયના ઓનર, જેઓના સુપુત્રી જન્નતબેનના જન્મદિવસ નિમિત્તે એમના તરફથી આજે ગુલાબજાંબુ દરેક ભૂખ્યાઓને આપવામાં આવશે. તો માતાજી એમને ખૂબ આગળ વધારે, ભણવામાં આગળ વધારે અને એના પપ્પા જેવા સામાજિક કાર્ય કરે છે એમાં આગળ વધારે એવી એમને શુભકામના
અને આ સેવા મારા મિત્રો અને મારા ટ્રસ્ટના સભ્યો અને ભરૂચની દેશપ્રેમી જનતાના થકી ચાલે છે, એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર. તમારો સાથ અને પ્રેમ કાયમ રહે એવી આશા રાખું. અસ્તુ ભારત માતા કી જય. એકતા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ભરૂચની એકતા વિદ્યાલયમાં નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. સામાજિક અગ્રણી અરવિંદસિંહ રણા, રશીદભાઈ ખુશાલ અને શાળાના ટ્રસ્ટી હફીઝભાઈ શેખ દ્વારા એકતા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એકતા વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નોટોનું વિતરણ મુખ્ય મહેમાન અરવિંદસિંહ રણા, પટેલ અલીભાઈ, એકતા એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ શેખ હફીઝભાઈ, દીવારા ઇલાયસભાઈ, સૈયદ જૈનુદ્દીન, યોસીન શેખ અને શિરીન મેડમની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. મહેમાનોનું સ્વાગત એકતા વિદ્યાલયની ધોરણ 6 થી 8ની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના ગીતથી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મુખ્ય મહેમાન એવા અરવિંદસિંહ રણાએ શિક્ષણમાં જાગૃતિ અંગે આહ્વાન કરી શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું. આ પ્રસંગે એકતા વિદ્યાલયમાં આગળના વર્ષમાં ભણીને 10મા અને 12મા ધોરણમાં ડિસ્ટ્રિક્શનથી પાસ થઈ શાળાનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે નેત્રંગ જિલ્લા પંચાયતના કાકડકોઈ પ્રાથમિક શાળા ખાતે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કાકડકોઈ પ્રાથમિક શાળા ખાતે આયોજિત જનકલ્યાણ શિબિરમાં મહાનુભાવોને હસ્તે વિવિધ કલ્યાણકારી યોજનાના લાભાર્થીઓને લાભ વિતરણ કરાયું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિતિઓની વિવિધ યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રમુખ યોજનાઓની માહિતી મેળવવા તેમજ અરજી કરવા માટે અને અન્ય સરકારી સેવાઓ માટે વિભાગોના આધાર કાર્ડને લગતી સેવાઓ, વિવિધ દાખલાઓ કઢાવવાની સેવાઓના સ્ટોલ સહિતના વિવિધ સ્ટોલ પણ તૈયાર કરવામાં આવ્યા હતા. આ તકે તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, નેત્રંગ જિલ્લા પંચાયત સભ્ય, ઝઘડિયા પ્રાંત અધિકારી પંકજ વલવાઈ, નેત્રંગ મામલતદાર કલ્પેશ બી ગડિયા, નેત્રંગ તાલુકા વિકાસ હરેશ પટેલ, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, સરપંચો, આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચની જાણીતી સંસ્થા સ્ત્રી નિકેતન તરફથી ભવ્ય ભજન ગાવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં જ્યોતિબેને સુંદર પ્રાર્થના ગાઈને સમગ્ર વાતાવરણને પવિત્ર અને ભક્તિમય બનાવી દીધું હતું. સંસ્થાના પ્રમુખ સ્મિતાબેન શાહે કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ આમંત્રિતો અને મહેમાનોનું શબ્દોથી સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમજ પવિત્ર અધિક માસનું ધાર્મિક મહત્વ સમજાવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના ઉપપ્રમુખ રચિતાબેન મોદીનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ સ્મિતાબેન શાહે તેમને બુકે આપીને આવકાર્યા હતા. જ્યારે જયાબેને ઘડિયાળે તેમના તરફથી રચિતાબેનને શાલ ઓઢાડીને ભાવભર્યું સન્માન કર્યું હતું. આ ભજન સ્પર્ધામાં આશરે 50 જેટલી બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને એકથી એક ચડિયાતા સુંદર ભજનો રજૂ કર્યા હતા. સમગ્ર સ્પર્ધામાં નિર્ણાયક તરીકેની મહત્વની સેવા પ્રવીણાબેન શાહે આપી હતી. સ્પર્ધાના અંતે વિજેતા ભાવનાબેન, રંજનબેન, અંશુયાબેન, રોશનબેન વિજેતા જાહેર થયા હતા. તમામ વિજેતાઓને પ્રમુખ સ્મિતાબેન શાહ તરફથી ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત નિર્ણાયક પ્રવીણાબેનને પણ સ્મિતાબેન દ્વારા એક યાદગાર સંભાળનું અર્પણ કરાયું હતું. સંસ્થા તરફથી ભાગ લેનાર દરેક બહેનોને પણ પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સરસ અને સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આ કાર્યક્રમનું સુચારુ સંચાલન મંત્રી ઉર્વશીબેન ભટ્ટે કર્યું હતું. અંતમાં સંસ્થાના ઉપપ્રમુખ ઇન્દિરાબેન રાજે ઉપસ્થિત સૌનો આભાર માની આભાર વિધિ કરી હતી. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદાનગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. 12 વર્ષ મોદી સરકારના ભરૂચ જિલ્લા ભાજપા દ્વારા અંકલેશ્વરમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું. આપણે બધાએ મોદી બનવું પડશે તો 2047માં દેશ વિકસિત ભારત બનશે. મનસુખ વસાવા. ભરૂચની જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને ચાલી રહેલા વિવાદમાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવેદન. ન્યાયિક પ્રક્રિયા હેઠળ જે પણ નિર્ણય આવશે તે કાયદા અને ન્યાયના આધારે આવશે. સુરતના ભૂતિયા વિસ્તારમાં થયેલા ડિમોલિશન મામલે પણ પ્રફુલ્લ પાનસેરિયાની પ્રતિક્રિયા. ભરૂચની જુમા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈ ચાલી રહેલા વિવાદ વચ્ચે જિલ્લા કલેક્ટરનું જાહેરનામું. રાષ્ટ્રીય સંરક્ષિત સ્મારકની મુલાકાત માટે નવી માર્ગદર્શિકા અમલમાં.
ભરૂચમાં મોંઘવારીને લઈને કોંગ્રેસનું હલ્લાબોલ. મોંઘવારીની પ્રતિકાત્મક જેલ બનાવી મોપેડને લારીમાં મૂકી અનોખો વિરોધ નોંધાયો. નર્મદાથી એશિયા સુધી ટ્રેમ્પોલિન જિમ્નાસ્ટિકમાં નર્મદાની આદિવાસી દીકરી ફલક વસાવાની આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સફળ ઉડાન. હોંગકોંગમાં યોજાયેલી એશિયન ચેમ્પિયનશિપમાં ફલકે મેળવ્યું 5મું સ્થાન. આમોદ પાલિકાની સામાન્ય સભામાં તત્કાલીન મુખ્ય અધિકારીએ મનસ્વી ખર્ચાઓ કરતા ખર્ચની ચકાસણી માટે કમિટીની રચના. ઝઘડિયાના તલોદરા ફાર્મ હાઉસમાં દીપડાનો આતંક, પાલતુ શ્વાનનો શિકાર કર્યો. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.